ખાડીપુર ઓસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। દરરોજ સામાન્ય તાવના 15 થી વધુ કેસો આવી રહ્યા છે। સુરતમાં વધુ એક 3 વર્ષની બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત થયું છે। પીપલોદ વિસ્તારમાં ખુશીકુમારી મહતો નામની બાળકીનું મોત નીપજ્યું હતું। ખાડીપુર ઓસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે। દરરોજ સામાન્ય તાવના 15 થી વધુ કેસો આવી રહ્યા છે। સુરતમાં વધુ એક 3 વર્ષની બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત થયું છે। પીપલોદ વિસ્તારમાં ખુશીકુમારી મહતો નામની બાળકીનું મોત થયું છે। ઝાડા ઉલટીના 6-7 કેસો આવી રહ્યા છે। જગ્યા પર સારવાર આપવામાં આવી રહી છે। ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારમાં 500 કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે। લોકોના ઘરે જઈ નોંધણી કરી ક્લોરીનની દવા પણ આપવામાં આવી રહી છે। ગઈકાલે તાવના 17 કેસ આવ્યા, 4 ઝાડા ઉલટીના કેસો પણ નોંધાયા છે। સુરત મહાનગરપાલિકામાં 22/7ના રોજથી કુલ 14 ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે। એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે। રોજે રોજ એમના દ્વારા 1800થી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે, જેમાં સામાન્ય ઝાડા, તાવ, શરદી, ખાંસી અને એ સિવાય કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે। આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી। મેડમ, કેટલા કેસીસ આવ્યા છે અઠવાડિયામાં? આ મેલેરિયાના કેસીસ 3 થી 5 આવ્યા છે, ડેન્ગ્યુનો 1 કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા, તાવ, શરદી, ખાંસીના કેસીસો હાર્ડલી 120 થી 150 જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેશન। મેડમ, પાંડેસરા, ડિંડોલી અને પીપલોદમાં 1 થી 3 વર્ષની બાળકીનું મોત થયું છે। અલગ અલગ રોગોના કારણે ગ્રસ્તો છે, કોરોનાના કારણે, તેમાં કયા પ્રકારની કામગીરી છે? આ 3 કેસો જે આવ્યા છે, જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે, એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા 150થી 200 ઘરોનો સર્વે કરવામાં આવેલ છે। ત્યાં એ લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે। ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરીન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરીન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ, સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળફળાદીઓ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવી છે। તે ઉપરાંત જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ORS કઈ રીતે બનાવવાનું, ORSનું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।